બ્લેજમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિવાદનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે। સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ આખરે ખાતરી બાદ જે આંદોલન શાંત પડી ગયું હતું તે હવે ફરી એકવાર જ્વાળા બનીને બહાર આવ્યું છે। 11 ગામના ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે સરકાર સાથેની બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તેનો સ્થાનિક તંત્ર અમલવારી નથી કરી રહ્યું। ત્યારે હિંમતનગરના કાંકરોલ ખાતે આંદોલન સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે જો સરકાર વહેલી તકે વહીવટ વિસંગતતાઓ દૂર નહીં કરે અને યોગ્ય જવાબ નહીં આપે તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। એક તરફ આંદોલન સમિતિ ફરી સક્રિય થઈ છે અને બીજી તરફ ખેડૂતોએ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। અમે 11 ગામના સંકલન સમિતિના તમામ સભ્યો ભેગા થયા છીએ। સરકારે જે અમારા સાથે વાટાઘાટો કરી હતી એના બિલકુલ વિરુદ્ધ અત્યારે જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તે તદ્દન ગેરવાજબી છે, ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોર્યું છે। પણ જો સરકાર અમારી માગણી મુજબની જરૂરિયાતો રદ નહીં કરે તો અમે 11 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરતો પણ સહેજ વાર કરવાના નથી। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સરકારના જે અધિકાર મિનિસ્ટરો બોલ્યા છે એ અમને પાડી બતાવે અને રજા ચિઠ્ઠીના તમામ અધિકાર અમારી પંચાયતોને આપવું કે ભાઈ 31/12 જે હુડાનું રદ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ કેટલાક દિવસો પહેલા એક કલેક્ટરશ્રીને અભિપ્રાય સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો હતો। એ અભિપ્રાય અને 31/3 અને અમારી સાથે હર્ષ સંઘવીની જે મિટિંગ થઈ એ બંને બાબતોમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળતા અમારા ખેડૂતોમાં થોડું કન્ફ્યુઝન ઊભું થયું હતું। તેને લઈને આજે મિટિંગ મળી હતી અને અમે આજે નક્કી કર્યું છે કે ટૂંક જ સમયમાં મંત્રીશ્રી જે અમારી સાથે વાટાઘાટો કર્યો તો એમની જે કમિટી બની હતી એ કમિટીની રજૂઆત કરીશું।